દ્વારકાના બરડિયા પાસે ખાનગી બસ અને બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 7ના મોત અને 10 લોકો ઇજાગ્રસ્ત. મૃતકોમાં 4 મોટા અને 3 બાળકોનો સમાવેશ. ઘાયલોને સારવાર માટે ખંભાળિયા હોસ્પિટલ ખસેડાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રને આપશે 11,200 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓની ભેટ. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પુણેના એક મેટ્રો ખંડનું કરશે ઉદ્ઘાટન. જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કાના મતદાન માટે આજે સાંજે પ્રચાર પડઘમ થશે શાંત. ભાજપ નેતા રાજનાથસિંહ ગુરેજમાં જનસભાને કરશે સંબોધન. પીડીપી અને નેશનલ કોન્ફરન્સનો પણ ઝંઝાવાતી પ્રચાર. હરિયાણામાં ચૂંટણી સંગ્રામ યથાવત. ભાજપ નેતા અમિત શાહ 3 વિધાનસભા ક્ષેત્રોમાં કરશે જનસભા. કોંગ્રેસના કુમારી શૈલજા પણ વિવિધ વિધાનસભા ક્ષેત્રોમાં કરશે ચૂંટણી પ્રચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમ થકી દેશવાસીઓ સાથે પોતાના વિચારો કરશે રજૂ. મન કી બાત કાર્યક્રમની આ 114મી કડી આકાશવાણી દૂરદર્શનના તમામ નેટવર્ક પર સવારે 11 વાગ્યે થશે સીધું પ્રસારણ. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદના મુદ્દે પાકિસ્તાનનો કર્યો ઘેરાવો. કહ્યું, ભારત અને પાકિસ્તાન વચ્ચે માત્ર પીઓકે મુદ્દે જ થશે વાતચીત. પાકિસ્તાને કાશ્મીર પર કરેલ ગેરકાયદેસર કબજાને ખાલી કરાવવા પર થશે વાતચીત. રાજ્યમાં ભાદરવામાં જામ્યો અષાઢી માહોલ. છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ. સૌથી વધુ ભાવનગરના મહુવામાં 7 ઇંચ, ઉમરાલામાં 4 ઇંચ વરસાદ. રાજ્યમાં સિઝનનો કુલ 136.22% વરસાદ. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુરમાં રમાતી બીજી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ. વરસાદને કારણે 2 દિવસમાં માત્ર 35 ઓવરની રમાઈ મેચ. ત્યાં જ બાંગ્લાદેશ સામે T20 સિરીઝ માટે સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમનું થયું એલાન.